વિદ્યાર્થીને માસ્ટર સાહેબે પૂછ્યું કે માત પિતાની વ્યાખ્યા શું, તો વિદ્યાર્થીએ સરસ જવાબ આપ્યો કે માતા એ સબ માતા હૈ, પિતા સબ પિતા હૈ. હા, તમે જો ઘણા વર્ષ પહેલા એક મોટા મંત્રી આવેલા સ્કૂલમાં, અને એ આવ્યા પછી સ્કૂલની પરીક્ષા શરૂ થઈ. એક વિદ્યાર્થીને ઊભો કરી અને ઇંગ્લિશમાં લખવાનું કીધું. બોર્ડમાં એને લખ્યું પણ ઇંગ્લિશનો સ્પેલિંગ ભૂલી ગયો. તો મોટા મંત્રી આવ્યા તેનું ધ્યાન નહોતું, એના માસ્ટરનું ધ્યાન હતું. એને ઈશારો કર્યો કે પૂહીન આમ લખ. વિદ્યાર્થીએ લખ્યું નહીં, એ ખોટો થઈ રહ્યો. હા, અને જે મંત્રી આવ્યા હતા એ માસ્ટર સાહેબને એટલું બોલ્યા કે બાળકોને ભણાવવામાં પૂરું ધ્યાન આપો, એટલું કહીને વયા ગયા. પછી માસ્ટર સાહેબે એ મંત્રી વહી ગયા પછી વિદ્યાર્થીને કીધું કે સાહેબનું ધ્યાન નહોતું, તે ખોટું લખ્યું, મેં ઈશારો કર્યો તો તારું ધ્યાન નહોતું. વિદ્યાર્થી કે મારું ધ્યાન હતું, તો કેમ ભૂહીન મેં ઈશારો કર્યો એમ ન લખ્યું. ત્યારે વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે ખોટું કરીને હું પાસ થવા નથી માગતો. એ વિદ્યાર્થી બીજું કોઈ નહીં, એ હતા મોહનચંદ કરમચંદ ગાંધી. આ રાષ્ટ્રપિતાનું બિરુદ એને મળે. અમેરિકામાં ન્યુયોર્કમાં ગાંધી બાપુનું પૂતળું છે, બોલો, લખ્યું છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. નહીંતર ભૂરીએ એના બાપુજીને પિતા નથી કહેતા. હા હા, સત્ય તો લોકોને સ્વીકારવું જ પડે. હા, ઘણીવાર માણસનું ધ્યાન ન રહે. એક ખેડૂત એક દી ગામમાં કેટલાય માણસોને ભેગા કર્યા કે આખી રાત બળદે કાંઈ ખાતું નથી, ગમાણી એમને ભરી. હા, તો ઉકાળો કે મૂકો ને એમ કીધું. કોકે કીધું ફલાણા ભાઈ બહુ પશુમાં જાણે છે, એને બોલાવી આવો ને. તો એને બોલાવી આવ્યા ને તો કે ઉકાળો ભલે ઉકળે, ઉપાડી હું ચેક કરી લઉં. તે પૂંછડેથી હાથ ફેરવતા ફેરવતા મોટે થઈ, આમ માથેથી મોટે હાથ લીધો ને. હા, તો 1 મિનિટમાં બળદ ખાવા માંડ્યું. ઓલા કે તમે કાંઈ ઉકાળો પાયો ને ખાવા માંડ્યો. એ કે શીકલું નહોતું કાઢ્યું, તે શીકલું બાંધેલું ને ગમાણ ફરી હતી. હા, આ શીકલા છોડતા ભૂલી ગયા ને એટલે કોરોનામાં આપણે બાંધવા પડ્યા. આ મેન મુદ્દો એ થયો છે. હા, ઘણીવાર ભૂલાઈ જાય માણસોને. માણસ ક્ષણિક હોય છે. હા, ભૂલી જતા વાર ન લાગે. હા, માંદો પડે તો અહીંયા આપણા આ શરીરના અવયવની ખબર ક્યારે પડે? એકાદું ખોટવાય ત્યારે. હા, તમે આ મફતમાં ભગવાન આપ્યું છે, પણ પછી એમાં કરોડ રૂપિયા વાપરો કે હાથ પગ કાન આંખું એ હોય એવા ન જ થાય. ત્યારે આપણને ઓલે મફત આપ્યું એની કિંમત સમજાય. સારો ડૉક્ટર હોય ને તો માણસ એના વખાણ કરે દાંતના ડૉક્ટરના કે કેવો સરસ ડૉક્ટર છે. આ 300 રૂપિયામાં દાંત કાઢી દીધી, દુખાવો બંધ થઈ ગયો. ત્યાં ઓલે મફતમાં 32 ફીટ કરી દીધા, એનું કાંઈ નહીં. કારણ કે મફત છે, મફતની કિંમત નથી. હા, એક બાપા બજારમાં નીકળ્યા હતા ને તો તડકો તપી ગયેલો, કાંઈ લેવું નહોતું તો રેડિયન દુકાનમાં કરી ગયા. તો વેપારીએ તો શેરડીનો રસ મગાવ્યો ને પાયો ને રેડિયા 2-4 જોયા ને પછી એને લેવો નહોતો. આનો ભાવ શું કે 300 રૂપિયા. તો નીચું જોઈ ગયા. તો કે કેમ? એ કે ભાવ બરોબર છે, સ્ટેશન બધાય પકડાય છે. કે હા. તો કે પોલીસ સ્ટેશન પકડો. તો કે એ ન આવે. તો કે એની તો ખાસ જરૂર ન કે રેડિયન ગુડવું મારે એમ કરી નીકળી ગયા. બોલો. હા, તેમાં છત્રીવાળો ક્યાં ગયો છે, દુકાન ખોલી હતી, હજી બોણીનો જ થઈ ન્યા ઉપાડી. આમ જોવા માંડ્યા. તો બોલો કે ચા પીહો? તો કે હા ચા પી. તો પછી છત્રીયું બતાવી કે શું ભાવ? કે 150 રૂપિયા. કે આના કોઈ દી 150 હોય? આના રૂપિયા 30 આવે. તો એલો ખાર ખાઈ ગયો કે મફતમાં લેતા જાવ. એ કે તો 2 આપજે, તારી બાની થઈ જાય. તો છત્રી લઈને વાહે દોડ્યો. ત્યાં એના ગામની બસ ડેપોમાંથી નીકળી, ચાલુ બસે ભાફો ચડી ગયો. ખારું થયું શેઠ દોડ્યા નહીં તો બસ ચૂકાઈ જાય. આને હું મોંઘવારી નડે. એક માસ્ટર સાહેબ હતા ને, એને છત્રી 12 માસ રાખતા, એને ટેવ પડી ગયેલી. એમાં એ નિવૃત્ત થઈ ગયા આચાર્ય થઈને. પણ છત્રીઓ ભેગી, એને ભેગી છત્રી હોય. એમાં એક દી છત્રી ઘેરે ભૂલી ગયા, સિટી બસમાં ચડી ગયા. ઓલી છત્રીની ટેવ તો એક બીજા બાપા હતા ને, એ છત્રી લઈને બેઠા હતા. તે ઉતરવટાણે એ છત્રી લઈને સાહેબ હાલતા થયા. બાપા કે ભાઈ મારી છત્રી. કે સોરી હું આચાર્ય થઈને નિવૃત્ત થયો છું, હું દરરોજ રાખું જાય નથી લેવા, હું ભૂલમાં લેવાઈ ગઈ.
કાંઈ વાંધો નહીં. તે ઘીરે જઈને આચાર્ય સાહેબ ખાર ખાઈ ગયા. જૂની 2-4 હતી, હમી કરાવી, 2 નવી લીધી, છત્રીનો પૂરો લઈને આવતા હતા. એટલે બાપા બજારમાં હમા દેડ્યા. એ કે કાલ મેલ ન પડ્યો તો આજે હામતી બઠાવી એમને. તો અરે કે હું આચાર્ય હવે જા જાય. આ ધરાર બાપા નો મહિને બોલો. અત્યારે તો કેવો હાઈફાઈ યુગ છે, જીવવા જેવો યુગ છે. હા, તમે જુઓ આ ગૌશાળામાં કેવી પંખાની બધી ગાયોની ગમાણની બધી વ્યવસ્થા છે. હવે આવા માણસને રહેવા માટે એટલી વ્યવસ્થા નહોતી. આ યુગ તમે જુઓ, માણવા જેવો આવ્યો, જાણવા જેવો યુગ આવ્યો છે. આ મોબાઈલ રહ્યો ને કેટલો ઉપયોગી છે. 22 જાન્યુઆરીએ જે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની થઈ, અયોધ્યા ગયા હતા એને જેટલા નજીકથી દર્શન કર્યા એટલા આખા વિશ્વે કર્યા. એટલું નહીં, આપણા વગડામાં માલઢોર ચારતા હતા, હાથી આગતા હતા, ખેડૂએ મોબાઈલમાં દર્શન કર્યા. આ એનો ફાયદો ટેકનોલોજીનો. અને એનો ગેરફાયદો એ છે કે એક ભાઈનો છોકરો ખોવાઈ ગયો, તે સ્ટેટસમાં ફોટો મૂક્યો કે આ બાબો મળે તો આ સરનામે પુગાડી દેજો. 1.5 કલાકમાં જળી ગયો. હવે વાંધો એ પડ્યો, હવે છોકરો નિશાળે જાય, જે હામાં મળે એ પકડીને ઘેરે મૂકી જાય છે કે મળી ગયો કીધું 3 દીથી મળી ગયો છે, હવે એને તમે પૂગવા દો. અમારે એ બાજુ એક ભાઈને જમીન વેચાણી ને, છોકરાના લગ્ન કર્યા ધામધૂમથી. અને 2 પતિ પત્ની કે બાપુજી અમારે કુલ્લુ મનાલી જવું. કે જાઓ. તે કુલ્લુ મનાલી ગયા ને તો લીલો ત્રોસો લઈને એમાં 2 નળીઓ નાખીને પીતા હતા. એ ફોટો મૂક્યો સ્ટેટસમાં. એના ગામના એ કીધું તમારા દીકરોનું વહુ કુલ્લુ મનાલી ગયા. કે હા, તને કોને કીધું? કે આ જો ફોટો મૂક્યો. એક નાળીમાં 2 નળી નાખીને પીતા હતા ને, ફોન કર્યો. એ કે તમે હું આબરૂની દિયો છો, પૈસા ન હોય તો ગૂગલ પે કરી દઉં. હા, બહાર જઈને આવા લોભ કરો છો. બાકી તો આ લોભ નથી, આ તો આ એક છે ને કે 5-5 જણા નળીઓ નાખીને પીતા હોય. અમુક તો હમી ફૂકું મારતા હોય આમાં. હા, તકલીફ થઈ આમાં. હા, આ છોકરા જોવા જતા એ અહીંયા સુધી સીમિત હતો. હવે છોકરીઓ છોકરાને ઘેરે આંટો મારે. આ મકાન તારું બકા એમ કે. બસ બકા ભલે બકાલું વેચતા હોય. હા હા, હું રાજકોટમાંથી નીકળ્યો, એક બાપ દીકરો બાદશાહ થયેલા. હું છે? મેં કીધું એ બાપા મને ક્યાં, મારો દીકરો મગન છે, એનું હક પણ નક્કી થઈ ગયું છે. તો એ કે કાલ જોવા જાવ. કીધું હવે બધાય જોવા જાય છે, મગન ભલે જોવા જાય. મને કે તોતળીઓ ગુડાણો ત્યાં જઈને બોલશે ને હક પણ ધીરુભાઈ નહીં થાય એટલે હું ના પાડું. મેં કીધું મગન તારા માટે ના પાડે, તારી જીભ જલાય છે, તું જોવા જાય ને ત્યાં બોલીશ ને તો હક પણ નહીં થાય. તો મને કે માલું ખલાબ કલું જોવા જવું પડે. મને હરફ કહી દે તો મગનો મરી જાય, બોલે નહીં. બાકી જોવા જવું પડે, આ લોકો બચકાવી દે આપણને. તો મેં કીધું નહીં બોલે, ભલે ને જાય. એના બાપા કે તમે ભેગા આવો. તો મેં કીધું આપણે પ્રોગ્રામ તો હાંજે છે, દિવસની કોકની હગાઈ થતી હોય હું વાંધો. હું ગયો, મગનનો બાપ ને મગનને અમે 3 ગયા. તો જે ગામમાં છોકરી જોવા જાવ તે પાદર આવ્યું ને, તઈ મગન બોલ્યો. મને કે ઢીલુભાઈ બોલવાની ના પાલો છો. હું બોલી છે નહીં, પણ અદત્યનું લાદે કાંઈ. તો મને કે હું ગાયને સંભળાવું તો હાલે. મેં કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે, બોલતો નહીં. મને કે ગાય છે નહીં, બોલી છે નહીં, આ તો અદત્યનું લાદે. મને કે ઘણી વાર એવું થાય ઢીલુભાઈ બોલીએ તો સંબંધ તૂટી જાય, ન બોલીએ તો આપણે તૂટી જાય. અદત્યનું લાદે તો ગાયને સંભળાવું તો હાલે ને. કીધું હા. અમે ગયા, ઓલા ખાટલા નાખી દીધા. એક ખાટલે મગનનો બાપ ને હું બેઠા, એક ખાટલે મગન બેઠો. તે છોકરી આવી પિત્તળની રકાબીને પિત્તળની કીટલીને ચા લઈને. મગનના બાપને મને રકાબી આપી, પછી મગન બેઠો તો એને રકાબી આપી. પેલી રકાબી મગનની પરી, વરાજો તો એ હતો મૂર્તિઓ. તો કાંઠા સુધી પિત્તળની રકાબી ભરીને એમાં તેરવા દાઈજા. બોલવા ના પાડી હતી. તો મગન ગાવા માંડ્યો. એ દલમ લાદે મને દલમ લાદે, રતાબી માતા મને દલમ લાદે. કે આને પાયરે કરે. હવે અમારે શું કેવું? તે અમે બોલી પેલા તો છોકરી સામે કીટલી લઈને ઊભી ગાવા માંડી. એ હાથમાં છે રતાબીને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારીને પી.
ફૂતમાર ફૂતમાર. ત્યાં તો છોકરીની બા દોડી, આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગ્નનો બાપ ઊભો થઈ ગયો, ફતાટલા ફોલો ફતાટલા ફોલો. હવે બધી ઊંધા આટાની કંપનીનું લઈને અમે ગયા હતા, એ બધી ફીટ બેસી ગઈ, કારણ કે ન્યાય ઊંધા આટા જ હતા. હા હા, આ વાત હસી કાઢવા કરતા કસી કાઢવા જેવી છે કે આપણી જીભાન તોતડી હશે ને તો લોકો સ્વીકારી લેશે, બાકી આપણી જીભાન જો તોછડી હશે તો લોકો નહીં સ્વીકારે. બેહદ ડંફાસ કેરી લાંબી બંધુકે ભડકી ગયા ભોરુડા હરણા, અરે ડાપણના દરિયાના તળિયે સમાઈ ગયા એ કાલી કાલી વાણીના ઝરણા. હાસ્ય નિર્દોષ હોવું જોઈએ. આપણે કઈ હશે એનું ઘર વસે, પછી હશે કે નહીં પાછી ભાગની વાત. હા, એક છોકરાના લગ્ન થયા ને 6 મહિના પછી રાતે બહાર નીકળીને રોવા માંડ્યો. એના બાપુજી જાગી ગયા કે શું છે એ, કે આ ઘરવાળી બટકી ગઈ. એનો બાપ કે બેટા 6 મહિનામાં તું ગળે આવી ગયો, તમે 34 વર્ષ કેવી રીતે કાઢ્યા છે. બાપ દીકરો પેટી ગયા. બોલો, આમાં સહન શક્તિ રાખો બટા. હા, 1:30 વાગે રાતે માર્કેટ યાર્ડે એક ભાઈ ગયો, ગાંઠિયા વાળો હતો. ત્યાં કોઈ ગરાગ નહોતું, કે 2800 ગાંઠિયા ગરમ બનાવી દે. ગાંઠિયા વણીને નાખ્યા એને. પછી હાથમાં જારો ને ઓલાને પૂછતો હતો કે અટાણે 1:30 વાગે રાતે ગાંઠિયા લેવા કોણે મોકલો? તે હામું જોઈને કે તને હું એમ લાગે મારી બા મોકલે. ત્યાં તો ઓલાએ જારો મૂકી દીધો કે તને હું એમ લાગે છે કે મારી બા રાતે દુકાન ખોલાવે. બથું ભરીને રોયા બે. બીજા ગરાક આવ્યા એને આશ્વાસન આપીને આના રાખ્યા. બોલો, હવે અત્યારે તમે જુઓ, છોકરા છોકરી જોવા જાય છે, છોકરીવાળા કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું હાઈ છે ખાઈ તો લે હે ને, આના કે ચીપિયા બનાવી, આમાં બીજું કરવું હું. હા, અત્યારે હાઈફાઈ યુગ છે, એમાં 45 વર્ષથી 70 વર્ષના બેનુંને એક તકલીફ છે. આ હાઈફાઈ યુગમાં શું તકલીફ છે કે એ વહુ બનીને આવ્યા ત્યારે હાહુએ ન હાલવા દીધો, હવે એ સાસુ બન્યા તો વહુએ ન હાલવા દીધો. એક ટર્મ ઉપરથી ગઈ. બોલો, આ જોવા જેવી વાત છે. હા, એક જમાનામાં તો કોઈને 7 છોકરા ને, કોઈને 12 છોકરા ને, કોઈને 14 છોકરા ને, કોઈને 5 છોકરા ને. હા, તેથી ગમે એ આંટી લેતા, એ કે મરી જતા હજી 4 છે. હવે એક થઈ ગયા ને, એમાં આ તકલીફ થઈ. 40 કરોડની આપણે જનતા હતી આ ભારતની. અત્યારે રાંદલમાની કૃપાથી 140 કરોડની જનતા. બોલો, હા, તે દીએ તમે જો બાયુ રાંદલમાના લોટા તેડે, પછી છોકરા ન તેડે. હા, એ ઘોડો ખૂંદતા હોય, છોકરા ફળિયામાં ભાભાને ખૂંદતા હોય. હા હા, એ વખતે આપણે અનાજની તાણ પડતી, તો અત્યારે 140 કરોડની જનતા છે ને, તો આપણે 30 દેશમાં તો અનાજ એક્સપોર્ટ કરીને મોકલીએ છીએ. આ ટેકનોલોજીનો આ ફાયદો છે. 50 વીઘામાં 60 વીઘામાં ન થતું, અત્યારે 5 વીઘામાં થાય. હા, આ તો માણસને સંતોષ નથી. વાવવા ગયા હોય ત્યાં કે વીમાનું કેમ થાય? કીધું એનું થવું એમ થાય, આમાં વાવ્યું હતું. હા હા, એક સમય એવો હતો, 1 રૂપિયાની ગ્રાન્ટ મોકલતા તો અહીંયા 15 પૈસા ભોગતા, 85 પૈસા ખવાઈ જતા. બોલો, આ મોદી સાહેબની યોજના જુઓ, મોદીથી સીધા મનુભાઈ ડાયરેક્ટ ખાતામાં લાગે. બોલો, છોકરાની સ્કોલરશીપ આવે તો એના બાપુજી આઠાના હેરવી ન હગે. નકર બરફ જેવી ગ્રાન્ટ આવતી. બરફ તમે 8 મણ લઈ આવો ને, તો અહીંયા આવો તો 1.5 મણ ઓગળી ગયો હોય. હા, ગ્રાન્ટ ઓગળતી આવતી, હવે ડાયરેક્ટ મળે. બોલો, આ જેવી તેવી વાત છે. જીવવા જેવો યુગ છે. હા, મોદી સાહેબે રાતે 8 વાગે નોટબંધી કરી, કાળું નાણું કટો. હવે નીકળ્યા કે નહીં આપણને ખબર નથી. કે આપણા ઘેરે બાઈ કટકીને કાઢ્યાથી નીકળ્યા. 5000થી માંડીને 5 લાખ સુધી નીકળ્યા. બોલો, કારણ કે બાયુ પાસે બુદ્ધિને રૂપિયા બે છે, પણ પતિ ના હોય ત્યાં સુધી પોતાને વાપરે જ નહીં. બુદ્ધિ આપણી, રૂપિયા આપણા, એટલે પુરુષ વહેલા થાકી જાય. ડોહો થાકે તો એ ડોહી ખડતાલું મારે કે એનામ ક્યાં બુદ્ધિ છે. કીધા નહોતી એટલે 40 વર્ષ પહેલાં વ્યાજે લઈને ઘોડે ચડીને ત્યાં ભંગાવા આવ્યા. નહીં તો માગા તો માંગરોળ નહીં હતા. એક ડોશીમાં પાવડાનો હાથો લઈને બાપા વાહે થયા. બોલો,
અમે આડા ફરી ગયા, પકડી લીધો પાવડોનો હાથ. મેં કીધું હું છે, મૂકી દો મને કે રોયાને ભાભાને પાડી દેવો. મેં કીધું છે હું તે ડોશીમાં વાત કરી હા પડવા જેવી. મને કે મને બબે કટકા ગાયડું દે છે ને હું ગાયડું દઉં કાનમાંથી મશીન કાઢી નાખે છે. આ ગાયડું મને કે તને સંભળાવી મારે. એટલે મૂળ ડોશી મને દાજ એ વાતની ચડી ગયેલી. હા, અત્યારે તમે જોવો જીવવા જેવો યુગ છે. વિરોધ પક્ષવાળા એમ કહેતા હતા કે રામના નામે આ લોકો જીતી ગયા, રામ મંદિર બાંધે ખબર પડે કેટલી વિહે હો થાય. આ અયોધ્યામાં રામ મંદિર બની ગયું, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ, લોહીની નદીઓ નહીં, અયોધ્યામાં ચકલું ન ફરકવા દીધું. આ જેવી તેવી વાત. હા, નિરલ શાંતિ, દુઈ બેર દ્વારકા ત્રિવેણી જાય, 3 બેર 4 બેર કાશી ગંગ, અંગ હુતે નાય તે, 5 બેર ગયા જાય, 6 બેર નેમિસાર, 7 બેર પુષ્કર में मंजन कराय ते, रामनाथ जगन्नाथ बद्री केदारनाथ, अरे 10 वके 10 बेर जाय पग धाय ते, जेते फल होत कोटि तीर्थ के स्नान किए, एते फल मिले एक राम गुण गाय के. આ હું પ્રોગ્રામ આપું છું ને 5મા મહિનામાં 40 વર્ષ પૂરા થાય ને 59 વર્ષ ઉંમર પૂરા થાય, 60માં પ્રવેશ થાય. હા, પ્રોગ્રામ આપું છું ને 40 વર્ષ થયા. બોલો. હા, હું આમાં આવ્યો એને તે પછી કેટલા મુખ્યમંત્રી વહી ગયા. અમરસિંહ ચૌધરીએ મારું વડોદરામાં સન્માન કરેલું. બોલો. હા હા, એ બધા નિવૃત્ત થઈ ગયા, હું હજી એનો છું. આનંદીબેન મુખ્યમંત્રી બન્યા, નવો શબ્દ લઈ આવ્યા, ગતિશીલ ગુજરાત. હા, મેં કીધું હવે રીંગણીનું બી એવું આવશે, ખેડૂ વાળીએ વાહુ જાય ને બી વાવીને હોઈ જાય, સવારે રીંગણા ટીંગા થાય છે. સી તો ઓરો જ કરી નાખવાનો. હા, અત્યારે તમે જો આપણા દેશની વિશ્વના દેશોએ નોંધ લીધી છે. સારા ભારત દેશમાં 15-17 પ્રાંત સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત. પહેલી સફર 94ની સાલમાં અમેરિકાની મેં કરી, ત્યારે હું 29 વર્ષનો હતો. હા, પહેલી સફર અમેરિકાની 94 મેં કરી, પછી 2004માં કરી. હા, મોદી સાહેબને વિઝા નહોતા આપતા તેથી હું 2 વાર ગયો. હવે સાહેબ જાય છે મેં બંધ કર્યું, કીધું બધાને હું ધક્કા ખાવા. સાહેબ જાય તો વિકાસ થાય, આપણે જાવ તો વી નીકળી જાય, નકરી કાંઈ થાય. હા હા, વિદેશવાળા ભારતનું નામ પડે ને ભિખારી દેશ માનતા હતા. આ હું વાંચેલી સાંભળેલી વાત નથી કરતો, મારી આંખે જોયું અહેવાલ તમને કહું છું. ભારતનું નામ પડે ભિખારી દેશ માનતા હતા વિદેશવાળા. આપણા ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીની ગાદીએ બેઠા, આજ વિશ્વના દેશો ભારતના વખાણ કરતા થઈ ગયા. 3 વર્ષ જવા દો, આપણે વિદેશમાં નહીં જવું પડે, પૂરિયા વિઝા લેવા ભારત આવવા લાઈનમાં ઊભા રહે. હા, સમયમાંથી સમય ફાળવીને જે મહેમાનો આવ્યા છે એમને પણ અમે આવકારીએ છીએ. આમાં ઘણીવાર માણસનો સમય હોય ત્યારે એની પાસે સમય નથી હોતો, અને જ્યારે સમય હોય ત્યારે એનો સમય નથી હોતો. તો આ એવા મહેમાનો આવ્યા છે કે જેનો અત્યારે સમય છે અને આવા સારા કાર્યમાં હાજરી આપવા એમની પાસે સમય છે. એટલે સમય ફાળવી, સમયમાંથી સમય ફાળવીના મહેમાનો આવ્યા છે. એમને પણ અમે સાજળિયાળી ગૌ સેવા સમાજ અને ગૌ સેવા બેન પાર્ટી વતી આવકારીએ છીએ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. અમારા ગોવિંદભાઈ દૂધની ડેરીના ચેરમેન હતા, પહેલાં પોતે પી લઈએ, વધે પછી વેચતા. હા, એટલે હજી આમ જો રંગોલી જેવા, ભલે ટાયર થોડાક ઓલા થઈ ગયા છે, એ તો થાય ઉંમર પ્રમાણે. હા હા હા, ગોવિંદભાઈ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની જોડી હતી. હા, કદાચ રાતે 200 કિલોમીટરનો પંથ કાપવું હોય ને તો એ આમને બેહાડી અને નીકળી જાય અને આંટો મારીને પાછા આવતા રહે. વિઠ્ઠલભાઈ રાદડિયા એક એવો લોકનેતા મિત્રો, હા, કે આજીવન એને, હા, કોઈ એક સમાજ એટલું જ નહીં, 18 વર્ષ સાથે એ હળીમળીને રહ્યા. અને કોઈ દી એની પાસે ખોટી વાત નહીં, હા હા અમે જોઈ લેશું ને 6 મહિને ટીંગાળી રાખે એમને આમ જોઈને કે આ ખોટું હાલે કીરે નીકળે, આ ન થાય. અને એ જોવે ને આ સાચું છે, સાહેબને ફોન કરે કે આનું 5 વાગ્યા પહેલાં થઈ જવું જોઈએ ને કે 6:30 હું આવીશ. હા, અને એ જાતા. હા, કોઈ એને મળી ન શકે એવી કોઈ વસ્તુ જ નહોતી. હા, એ હાજડિયાળી હોન્ડામાંથી નીકળતા, કોઈ દી 4 વ્હીલમાં નહીં. અને
એક દિગ્ગજ નેતા એને મળી શકે ને એટલી સહેલાઈથી આ દેશનો ખેડૂત સાયકલ લઈને આવ્યો હોય તો ડાયરેક્ટ સાહેબને મળી શકે. નાના માણાના ઝૂંપડે મરણ થઈ ગયું હોય ને તો વિઠ્ઠલભાઈ રાદડિયા ન્યા જઈને એને હૂંફ આપતા. હા, આ એની પ્રસિદ્ધિ હતી. હા, આ કોઈ એમના હું ખોટા વખાણ અમે કોઈ દી નથી કરતા કોઈના. આ કોઈ કાલ સવારે હમણાં પૂછે પણ હું તો એમની હારે બહુ સંકળાયેલો અને કોઈ પણ કામ હોય વિઠ્ઠલભાઈ રાદડિયા હા એ ન્યાન્ય જજમેન્ટ આપી દે. આમ કોઈને જોઈ લેવું ને પછી સોમવારે ને આવતા ગુરુવારે ને એવું કાંઈ આવે જ નહીં. ન્યાન્ય ખોટું હોય તો આપણને ના પડે કાકા આ ન હાલે જા જા. હા, અને થઈ જાય એમ હોય તે દી કરાવી દે. હા, કાંઈ લાઇટ જાય ને હા તો 5 મિનિટમાં લાઇટ આવી જતી. બોલો, ગામડામાં તે એવી પરિસ્થિતિ. એક બાપાને મેં કીધું તમારે લાઇટ જાય છે? મને કે ના ના કોક દીક આવે ખરી. અઠવાડિયે કંઈક ચમકું થતું. બોલો. હા, હવે તો લાઇટની પાણીની બહુ સારી સુવિધા છે. હા, 370ની કલમ હટાડી દીધી. જેવી તેવી વાત છે. 370ની કલમ, આંબાની કલમ, પોલીસની કલમ, એમાં ફળ આવે ત્યાં ખબર પડે ખાટા આવ્યા મીઠા આવ્યા. હા હા, એક સમયમાં જેનું બાપ આંબા વાવે તો એનો દીકરો કેરી ખાતો. કારણ કે દેશી આંબા જેને આંબો વાવ્યો એમાં કેરી આવે ત્યારે વાવવાવાળો ગુજરી ગયો હોય, હરાજમાં પડી ગયો હોય. અટાણે ભલે ને કળજો ગયો, કલમમાં જ કેરી ટીંગાય છે. સવારે વાવો ને સાંજે રહના હબડકા મારો. હા હા, આ કાંઈ જેવી તેવી વાત છે.